आशा की किरण। સભામાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, મનુષ્યનું શરીર જે પ્રાપ્ત થયું છે ને એ માત્ર ને માત્ર આત્મશ્રેય માટે પ્રાપ્ત થયું છે. પણ બોલતા નહીં. આત્મશ્રેય સુધી પહોંચવું હોય તો વચ્ચે વ્યવધાન ઘણા જોઈએ. કારણ કે આ શરીરના માધ્યમથી આત્મશ્રેય થવાનું છે તો શરીરને ભોજન જોશે, આ શરીરને વસ્ત્ર જોશે, આવાસ જોશે, અને બધું પ્રાપ્ત કરવા માટે ધંધા, બિઝનેસ વગેરે વગેરે કરવું પડશે, જોબ કરવી પડશે, એ બધી ડ્યુટી બજાવવી પડશે. પણ એ બધી ડ્યુટી બજાવવાનું પાછળનું મિનિંગ અંતે જીવાત્માનું આત્મકલ્યાણ થાય, જીવાત્મા પરમાત્માને પામી જાય. તમે આવ્યા લોકમાં તો પેટનું કરવું પડે, વેસ્ટનું કરવું પડે, પણ શ્રેષ્ઠનું જો ભૂલી જશો ને તો જીવ પર જુલમ થશે. તમે આખી દુનિયાના બેતાજ બાદશાહ બન્યા. ફક્ત એક ક્ષણ તમે વિચાર લો, ઠાકોરજી તમારા પર ખૂબ મોટી કૃપા કરી છે. તમે શહેરના અમીરમાં અમીર માણસ છો. બરાબર સમજવા પ્રયાસ કરો. તમે શહેરના અમીરમાં અમીર માણસ છો. શહેરના ભલભલા તમારી પાસે રૂપિયાની માંગણી કરવા માટે આવ્યા છે, અને એટલો તમારો દબદબો છે, તમારી સામે કોઈ આંખ ઊંચી ન કરી શકે. 2, 5, 10 મોટી બેંક બેલેન્સ 100, 200, 500 કરોડનું તમારી પાસે છે. પાર્કિંગ લોટની અંદર ઓડી કાર, મર્સિડીઝ કાર, જગુઆર, ટેસ્લા અને કારો પડી છે. હજારો નોકરો જે હા કરી રહ્યા છે, અને તમે ઝૂલતી ખુરશીમાં બેઠા છો. કોઈની સાથે ફોન ચાલી રહ્યો છે. શેઠ આ સોદો જો કરશો ને તો આમાં તમને 500 કરોડ કેશ મળશે. અને તમે તલપાપડ બની રહ્યા છો. 500 કરોડ જે સોદામાં મળવાના છે, 1000 કરોડનો સોદો કરવા તમે તૈયાર થયા છો. અને તમે હા પાડો, સોદો ડન, અને એ જ વખતે એટેક આવ્યો ને પતી ગયા આપણે. જય સ્વામિનારાયણ. તો પછી 500 કરોડમાંથી માંડ 100 કરોડ ભેળા આવે. શું કહો છો? હે, કેટલા ભેળા આવે? એક સેકન્ડમાં તમે અબજોના માલિક હતા. એક સેકન્ડમાં તમારી પાસે કાંઈ નહીં. અને એવું જીવન જીવ્યા પછી આપણે આપણી જાતને બુદ્ધિમાન સમજીએ. હું તમને એમ કહું, આજ તમારી પાસે નાખ્યો માગ નથી, આવતીકાલે સવારે તમે જાગો ત્યારે ઘરમાં કાંઈ ન હોય, અને તેમ છતાંય તમે એવું જ કરવા માંગતો હો, તેનું બુદ્ધિશાળી કહેવાય. બુદ્ધિશાળી એને કહેવાય. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 50મા વચનામૃતમાં લખ્યું, પોતાના આત્મશ્રેયને માટે જતન કરે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.